સુરત ઉધનામાં રહેતા અરજદારે પતરાના પાર્કિંગ મંડપના ડિમોલેશન મામલે એસએમસી અધિકારી અને કોર્પોરેટર સામે આક્ષેપ સાથે મીડિયા સામે રજૂઆત કરી હતી. સુરત ઉધનાની અમન સોસાયટીમાં રહેતા એક અરજદારે પતરાના પાર્કિંગ મંડપના ડિમોલેશન મામલે એસએમસી અધિકારીઓ અને કોર્પોરેટરો સામે આક્ષેપ કરતા અનેક ચર્ચા ઉઠવા પામી છે. અમન સોસાયટી વિસ્તારમાં રહેતા એક અરજદારે સુરત મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરીને માજી તથા વર્તમાન કોર્પોરેટરો, તેમના સંબંધી અને કેટલાક અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અરજદારના જણાવ્યા મુજબ તેમના મિત્ર પારસી માલિકીની જગ્યામાં વર્ષોથી વાહન પાર્કિંગ માટે બનાવવામાં આવેલા પતરાના ખુલ્લા મંડપ અંગે રૂપિયા 1 લાખની માંગણી કરવામાં આવી હતી. માંગણીનો જવાબ ન આપતા તેમના વિરુદ્ધ એસએમસીમાં ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. અરજદારનો આક્ષેપ છે કે આ ફરિયાદના આધારે એસએમસીના અધિકારીઓએ કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ કે પૂર્વ જાણ કર્યા વિના પાર્કિંગ માટે બનાવવામાં આવેલા પતરાના શેડનું ડિમોલેશન કરાવ્યું હતું. તેમણે આ કાર્યવાહી ગેરકાયદેસર સત્તાનો દુરુપયોગ અને દાદાગીરી સમાન ગણાવી છે. વધુમાં ગેરકાયદેસર બાંધકામોની તપાસ કરવાની તેમજ સંડોવાયેલા અધિકારીઓ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. મારું નામ સૈયદ અમીન સાહેબ છે. जी क्या मामला सामने आया है? મામલામાં એવું છે કે અમારું લગભગ એમ સમજી કે 18/20ની એક પાર્કિંગ બનાવેલું છે. એક પાર્કિંગ બનાવેલું છે, ત્યાં પાર્કિંગ મૂકી છે. અત્યારે બકરા ઈદ ગઈ તે હિસાબે અમારા ઘરના પોતાના 2-3 બકરા લાવેલા હતા, બકરા બાંધેલા હતા. પછી આ દિવાલ છે એ લોકો 15-20 વર્ષ જૂની છે. કમ્પાઉન્ડ જે માલિકી છે એને અમે ચાવી નાખેલી હતી. હવે આ મનીષ રાણા કરીને છે, એને એસએમસી અધિકારીને શું કીધું શું નહીં ભગવાન જાણે, પર એસએમસી અધિકારી 2 થી 3 વખત આવી ને જાલી કાઢી ગયા, પટલા કાઢી ગયા, એંગલો કાઢી ગયા. એ ભાઈ તમારી કમ્પ્લેન છે. મેં કહ્યું ભાઈ અમારો પ્રાઇવેટ પ્લોટ છે ને અમે અહીંયા પાર્કિંગ માટે કરેલું છે. તો કે એને તે હિસાબે તમારી અરજી છે. પછી મેં એમને કીધું કે ભાઈ અમે એમબી નગરની અંદર તમારું 3 માળનું મકાન બંધાય છે, ત્યાં નથી જોતા. રામેશ્વર નગરમાં 2 થી 3 મકાન 3 માળને 4 માળને બનાય છે, એ નથી જોતા. એ આખી કબજાવાળી જગ્યા છે, ત્યાં નથી જોતા. શિવ શંભુનગરમાં નથી જોતા. એલેન પાર્કમાં બનાવી છે, ત્યાં આજુબાજુ નથી જોતા. અને આ મારું જ ખાલી આ પાર્કિંગ બનાવેલું, એમાં મનીષને પેટમાં શું દુખે છે એ સમજ નથી પડતી. મનીષ કોણ છે અને તમારી પાસે શું માંગણી કરવામાં મનીષ આવી છે? રાણા છે, એની મિસિસ હાલ કોર્પોરેટર બની છે ને એ ઇનડાયરેક્ટ મારી પાસે લાખ રૂપિયાની ડિમાન્ડ એને મૂકી કે ભાઈ તમે લાખ રૂપિયા આપો તમારો તૈયાર થઈ જશે. કેવા પ્રકારની ધમકી આપવામાં આવે છે અને કેટલા સમયથી તમને હેરાન એ કરવામાં લગભગ આવે એમ સમજો કે છેલ્લા 1.5 થી 2 મહિનાથી હેરાન કરે છે. 1.5 થી 2 મહિનાથી હેરાન કરે છે. એને મેં મનીષને કીધું મનીષને તકલીફ શું છે, તે ઇનડાયરેક્ટ કે ભાઈ ઇલેક્શન લેવા અમને ખર્ચો થયો. તો મેં કીધું શું કરવાનું, આ તો તું સોસાયટીમાં આ હિસાબની વાત કરે છે. આ માલિકીની જગ્યા કોની છે? આ પારસી બાવની જગ્યા છે આખી, ને અમારા હસ્તક જ છે, અમારી પાસે જ છે. તમારી સુરત મ્યુનિસિપલ કમિશનર પાસે શું માંગ છે? એમની અસહી માંગ છે કે ભાઈ આની ન્યાય તપાસ થવી જોઈએ અને આ જે મનીષ રામે છે એના વિરુદ્ધમાં જે એક્શન લેવી હોય ને તપાસ કરીને એની વિરુદ્ધમાં એક્શન લઈ શકે. અમે તો એમ કહીએ છીએ કે ભાઈ તમારે તોડવું હોય તો આરસી માર્ટથી લઈને પૂરો એલન તક સુધી બંને બાજુ 7-8 ફૂટ તોડી નાખો. અમે ક્યાં લાગી જઈએ છીએ? પણ એકને ગોળને એક બીજાને ખોરાક આપે એવું મતલબ શું એનો? તેની સાથે બીજા કોણ અન્ય અધિકારીઓ છે? અધિકારીઓ તો હવે અધિકારીની ઉપર તો દબાણમાં જાય તો આવવાનું જ છે અહીંયા, બરાબર. પણ આ જે મેઇન છે તે કોર્પોરેટરો છે. બની શકે એમની સાથે માજી કોર્પોરેટર પાછળ જ છે, એમની પાછળથી એમને સપોર્ટ કરે છે માજી કોર્પોરેટરો.